ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. આગળ આશીર્વાદ મહેશ દાદા બે શબ્દોમાં આપણને આશીર્વાદ આપશે. રાધે રાધે. બોલો કૃષ્ણ કનૈયા અલ્લાહ કી જય. દ્વારકાધીશ કી જય. વક્તા શ્રી મિલન દાદા આપણને 7 દિવસ સુધીમાં ખૂબ જ આનંદ કરાવ્યો છે અને ખૂબ જ આપણે સ્મિથ સોસાયટી રો હાઉસ સોસાયટી તરફથી ઘણો જ સાથ અને સહકાર મળેલો છે. અને પ્રભુ પરમાત્મા એટલે કે જેમ લાલજી સરે કીધું કે આત્માથી પરમાત્મા છે, તો પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્મા આપણા, તમે તો આપણે આહિર ભાઈ સમાજ છો, તો આપણા ઈષ્ટદેવ છે કૃષ્ણ. તો એ કૃષ્ણ ભગવાન દરેકની મનની મનોકામના જે કાંઈ હોય, જે મનના મનોરથ હોય, એ દ્વારકાધીશ બધાના પૂરા કરે એવા તમને મહિત દાદાના અને મિલન દાદાના પરિવાર બ્રાહ્મણ દાદાના બધાના ખૂબ ખૂબ આશીર્વાદ. પરમ પૂજ્ય મારા માતૃશ્રી સ્વર્ગવાસ સોયતાબાના આશીર્વાદથી તથા મારા પરમ પૂજ્ય પિતાશ્રી આ મગન દાદા બેઠા છે તે તથા મારા આ વક્તાશ્રી જે આપણે કહેવાય આપણને રસપાન, જે 7 દિવસ સુધી આના ગુણ ગાય એટલા ઓછા છે. આ શ્રીમદ ભાગવત પૂર્ણાવૃત્તિ થઈ જાય અને તોય આપણને એમ થાય કે જે આપણે આના ગુણગાન ગાયા જ કરીએ. કેમ 7 દિવસ દીકરીના માંડવાની જેમ કે દીકરીના લગ્ન લખાય અને 7 દિવસમાં દીકરીના વાના લીધા હોય લગ્નના, તો લગ્નનો માંડવો કાર આવે અને દીકરી પોણીની સાસરે જતી રહે તો દિવસો ટૂંકા પડે. એમાં 7 દિવસ આપણે ટૂંકા પડે. એમાં ભગવાનના જ્યારે અવસર પાછો જેના હૃદય કમળમાં ભગવાન દ્વારકાધીશ પ્રેરણા કરશે ત્યારે ભગવાનની કૃપાથી આપણે મિલન દાદાના શ્રવણ મુખેથી આપણે ભાગવત કથાના રસપાન પાછા લેશું. એવા ભગવાન દ્વારકાધીશના શરણોમાં ખૂબ ખૂબ વંદન. તે સાથે મારે આખું ભજન નથી ગાવાનું, પણ ખાલી 2 જ કડી ગાય અને મારી વાણીને હું વિરામ આપીશ. બરાબર? ચાલો. લો ભોલે બીજો બધું મહાબાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ કદી ભૂલશો નહીં. મહાબાપને ભૂલશો નહીં. એક જ ઘડી ગાવાની છે. લાખો કમાતા ઓ બોલે એ લાખ નહીં પણ રાખશે એ લાખો કમાતા ઓ બોલે મહાબાપ જેના એના ઠર્યા એ લાખ નહીં પણ રાખશે એમાં નવું ભૂલશો નહીં. એ લાખ નહીં ડટા ડટા મળે લાખ કહેવાય. એ માનવું ભૂલશો નહીં. બોલે કૃષ્ણ કનૈયા લાલ. ભૂલો નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારા માતા પિતાના ચરણોમાં વંદન. જય શ્રી કૃષ્ણ. એકવાર દ્વારકાધીશને મારા હમ તમને પણ જ્યાં બોલાવો બોલો જય. જો જે વંશજો જે અહીંયા છે બ્રાહ્મણનો એટલો સન્માન કરે છે કે હું પણ એક બ્રાહ્મણ છું, એટલે તમે લોકો એટલો માન સન્માન આપો બ્રાહ્મણના એક ગર્વની વાત છે. ખરેખર આપણી કલ્ચર, આપણી સંસ્કૃતિને જે આપણે આગળ વધાવીએ છીએ, તો એના માટે હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. હવે આપણી સોસાયટી આ 7 દિવસનો પ્રોગ્રામ લોકોએ બહુ મહેનત કરી છે
પૈસા પણ ખૂબ આપ્યા છે અને આપણે જેટલાની જરૂર હતી આ કનૈયાલાલના કૃપાથી આપણે એકદમ પૂરા થઈ ગયા છે. ખરેખર લોકોએ સામેથી પૈસા આપ્યા છે યાર, ખાલી 2-3 દિવસમાં. અને એક ખુશી આ પણ થઈ કે આપણે આખા સોસાયટીના એક પરિવારની જેમ આપણે અહીંયા બેસીને આપણે જમણવાર કર્યો અને આગળથી આનાથી આપણે સારું કરશું. અને દરેક આપણી સોસાયટીના દરેક મેમ્બરે આશ્વાસન આપ્યો છે કે આપણે જે મંદિર ત્યાં બાંધવાનું હોય તો અમારે જી જાનથી અમે મહેનત કરીશું અને પૈસા આપીશું. તો આપ લોકોની હાર્દિક ઈચ્છા છે અને અમારી પણ છે અને સોસાયટીના તમામ લોકોની છે કે ગાંવ છે આપણો, ગાંવમાં મંદિર હોય તો પછી કંઈ કહેવાનો જ ન હોય. મિલન દાદાના પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપણને 7 દિવસ ભગવાનના જે શબ્દો આપણે કાનમાં આ લોકોએ વહેંચ્યા છે એ પણ એક બહુ મોટી વાત ગણાય. અને બહારથી જે લોકો આપણને અમુક લોકોએ ફાળો આપ્યો છે, સહકાર આપ્યો છે, આને પણ હું ધન્યવાદ આપું છું. હવે મિલન દાદાએ આપણને 7 દિવસ ભાગવત કથા, એટલે આપણે હિન્દુ ધર્મના સનાતન ધર્મના શાસ્ત્રોમાં ભાગવત કથાથી મોટી કંઈ વસ્તુ નહીં ગણાય. ઠીક છે, લોકો તામઝામથી કરે, કરોડો રૂપિયા લગાવી લે, અરબો રૂપિયા લગાવી આપે, આપણે ગામના હિસાબે કરીએ એટલે એ હિસાબે કર્યું છે. પણ તમામ જે કર્યો છે મિલન દાદાના પરિવાર અને અહીંયા શાસ્ત્રી લોકો, બ્રાહ્મણ લોકો બેસતા છે, હું ચરણ આના બધાના ચરણ સ્પર્શ કરું છું. અને સ્મિત રો હાઉસ તરફથી મિલન દાદાને જે અપાઈ ગયા છે અને જે આપવાના છે, ટોટલ મળીને આપણે મિલન દાદાને દક્ષિણાના રૂપમાં સ્મિત રો હાઉસ પરિવાર 1,01,111 રૂપિયા આપવાનો છે. અને ખરેખર આ કાનોડાનો જ એક ઉપકાર છે કે આપણે આ બધું કરી લીધો, ખબર જ નહીં પડી, લોકો સામેથી આપણને સહકાર આપ્યો અને આપણે જમી પણ લીધા, પ્રસાદી પણ લઈ લીધી, બધું લઈ લીધો. એના એવી બાળકીઓ આપણે એક સરસ મજાના આપણે આનંદ થાય એવા ભગવાનના રૂપ ધરીને આપણે બધું ત્યાં કર્યો. તો 1,01,111 રૂપિયા ટોટલ મળીને મિલન દાદાને આપણે આપીએ છીએ. એકબાર મિલન દાદાના પરિવાર માટે તાળીઓથી વધાવો. અને આગળ આપણે ભગવાનને અરદાસ કરીએ છીએ કે આ પરિવાર આગળ ખૂબ વધે, દાદાની વાણી ઓર ઓજસ્વી થાય અને સરસ્વતી વસે આની વાણીમાં. અને બીજો આપણે લગભગ ₹1,00,000 ₹1.25 લાખ રૂપિયાનો ખર્ચો આપણે જમણવારમાં આવી ગયો. પણ એ પણ આપ લોકોના સહકારથી બહુ બહુ ધન્યવાદ. હવે આપણી યુનિટના અમુક લોકો એવા છે જે બહુ મહેનત કરી છે, પૈસા આપ્યા છે, મહેનત કરી છે. હું દાદાને કહું કે આને પેલો ભગવાનનો દુપટ્ટો ઓઢાવીને એનો સન્માન કરશો તો મને ખુશી થશે. હું નામ બોલું, એક સાથે સ્ટેજ પર આવી ગયો અને દાદાથી આશીર્વાદ લેવો. આનાથી પહેલા આપણે મહેમાન આવેલા છે સિલિકોનથી, શૈલેષભાઈ બલદાણિયા. એ દાદાને સાલ ઓઢાવીને દાદાના આશીર્વાદ લેવા માંગે છે. શૈલેષભાઈ બલદાણિયા, આપ આવો, મંચ પર આવો. એકવાર મહેમાનો માટે તાળીઓ સ્વાગતમાં વધાવશો. અને સિલિકોન પણ આપણા પરિવાર જેવું જ છે. સિલિકોનમાં કંઈ પણ થાય તો સૌથી પહેલો સન્માન, આમંત્રણ આપણને આવે છે. અને મેં પણ સિલિકોનના જે મારા જાણીતા છે, મેં આને મેસેજ આપ્યો હતો કે ભાઈ તમારે ગ્રુપમાં કરી દીજો, આપણે 7 દિવસ કથા છે અને પછી જમણવાર છે. પણ આ લોકો આ ગ્રુપમાં વહેંચ્યો નથી એટલે સિલિકોનવાળા આપણે આવ્યા નથી. શૈલેષભાઈ બલદાણિયા અને આના મિત્રો, ને સાથે ધર્મેશભાઈ પવાર 1100 રૂપિયા પણ આપણને આપણી સોસાયટીના કથા માટે આપીને જાય છે. એકવાર તાળીઓ. શૈલેષભાઈ પવાર 1100 રૂપિયા સિલિકોન વાળા આપણે સોસાયટીના કથા માટે આપીને જાય છે. ને સત્યનભાઈ વાળા 1100 રૂપિયા. આ મહેમાનો માટે એકવાર તાળીઓ વગાડો. અને ખરેખર એવો પ્રેમ આપણે રહેવું જોઈએ. આપણે સિલિકોન વાળો આપણો પરિવાર, સિલિકોન વાળા માટે આપણે આપણો પરિવાર. હવે હું આપણે સોસાયટીના જે કાર્યકર્તાઓ છે જે પૈસા મેં यहाँ स्टेज पर आइए, मनु भाई वागम सिंह प्लीज.
ને દાનાભાઈ લાડુમોર. એક બાર તાળીઓથી વધાવો. આ લોકોની બહુ મહેનત છે, પૈસા પણ આપ્યા છે અને 7 દિવસ મેં મહેનત કરી છે, પોતાનો કામ મૂકીને અહીંયા મહેનત કરી છે. ને સુરેશભાઈ બલદાણિયા, હરેશભાઈ ને મુકેશભાઈ ઝીંઝાળા અને વેલજીભાઈ. મુકેશભાઈ આવો 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 ઉપર આવો. તમે દાદા આશીર્વાદ આપે આપણને. અને આવો તમે. ને કાલે પોથી પધરાવાનો પ્રોગ્રામ છે. જેને પણ ઘરે પોથી સન્માનથી લઈ જાવી છે, પવિત્ર કરવાનો છે, જે તમારી ઈચ્છા છે, જે દાદાને દાન આપવાનો છે તે આપી શકશો. અને જેને જેને કરાવવાનો છે તે અહીંયા નામ લખાવશો દાદાને. એક બાર તમામ લોકો માટે એક બાર તાળીઓ વગાડીને આને કરો અને આગળ એવો સહયોગ આપતા રહેશો અને આપણે હસી ખુશીથી આપણો સ્મિત પરિવાર અને આપણો રાષ્ટ્ર, આપણો દેશ, આપણી જનતા રહે, આ હું ભગવાનને અરદાસ કરું છું. અને દાદાને હું પોતે પણ કહું છું કે એક દુપટ્ટો મને પણ પહેરાવી દો. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ દેવીલાલભાઈ. કોઈનું સ્વાગત કરવામાં આવે છે. જોરદાર તાળીઓના પ્રાર્થી વચ્ચે દેવીલાલભાઈને વધાવીશું. બોલીએ દ્વારિકાધીશ. પિયુષભાઈ, પ્રણવભાઈ ને રવિદાદા દાદાનું સન્માન કરે છે. જોરદાર તાળીઓના પ્રાર્થી વધાવીશું. બોલીએ દ્વારિકાધીશ કી જય. હરેશભાઈ, જયસુખભાઈ અને પ્રણવભાઈ, કરણભાઈ ચાલ ઉડાડી સન્માન કરે છે. અરુણભાઈ, અરુણભાઈ, હરેશભાઈ, પ્રણવભાઈ, જયેશભાઈ. બોલીએ દ્વારિકાધીશ કી જય. मित्र ऐसा कीजिए ढाल शरीर का होय, दुख में पीछे रे, सुख में आगे होय. कोने कोने दिखेला हरि ओम विठला. कोने कोने दिखेला हरि ओम विठला. द्वारिका मंगावेला 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 हरि ओम विठला. सुदामाये दिखेला 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 हरि ओम विठला. विठल विठल विठला हरि ओम विठला. विठल विठल विठला हरि ओम विठला. तारी धुन लागी भोला, तारी धुन लागी. 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 हरे भोला शंभो तुम्हारी धुन लागी. हरे भोला शंभो तुम्हारी धुन लागी. हरे हरे भोला शंभो तुम्हारी धुन लागी. हरे भोला शंभो तुम्हारी धुन लागी. हरे हरे भोला शंभो तुम्हारी धुन लागी.
લાગી મારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી 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 ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી ગોલે ગુંડ માળા તમારી ધૂન લાગી ગલે ગુંડ માળા તમારી ધૂન લાગી ગોલે ગુંડ માળા તમારી ધૂન લાગી ગલે ગુંડ માળા તમારી ધૂન લાગી ગોલે સસ કાળા તમારી ધૂન લાગી ગલે સસવાળા તમારી ધૂન લાગી ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય 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 ગદાભાઈ બલદાણિયા સ્ટેજ પર પધારશે. દાદા એમનું સન્માન કરવા માંગે છે. ગદાભાઈ બલદાણિયા જલ્દીથી સ્ટેજ પર પધારશે. ભાઈ જાની જે આપણને 7 દિવસ આપણને ભગવત કથાની મિલન દાદાની સાથે આપણને રસપાન કરાવ્યો છે એવા બિપિનભાઈ જાની દાદા એમનું સન્માન કરશે. મીઠાશ એવા બિપિન દાદા જોરદાર તાળીના ગળાથી વધાવશું. બોલીએ દ્વારિકાધીશ કી જય. તેમજ તબલસી ઉપર જે આપણને સાથ આપી તેમજ સામે કેમેરા વાળા ભાઈ છે, નામ તો નથી ખબર પણ દિનેશભાઈ જલ્દીથી સ્ટેજ પર પધારશે. દાદા સન્માન કરશે. કોઈ બાકી રહેતા મિત્રો રસપરસ એકાબીજા જાણ કરી ને જરાક વિનંતી, કોઈ બાકી રહેતું હોય તો અહીંયા હજી ભોજન પ્રસાદી માટેનું કાઉન્ટર ચાલુ રાખેલું છે. જે ભાઈઓ બહેનો બાળકો બાકી હોય તેમને પ્રસાદ લેવા માટે વિનંતી અને પોથીની પધરામણી જેમના ઘરે કરવી હોય તેમણે મહેશ દાદાને નામ નોંધાવવા વિનંતી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે પરીક્ષિતને મોક્ષ જ દેવાનો છે, કથા બહુ બાકી નથી. પરીક્ષિતને મોક્ષ આપવાનો છે અને જે પણ પિતૃઓના ફોટા મૂકવામાં આવ્યા છે એ પિતૃઓની આપણે પ્રાર્થના પણ કરવાની છે જય હો. કે આ 7મા દિવસે અહીંયા વ્યાસપીઠ દ્વારા હું કથા વિરામ કરું છું. કથા તો પૂરી નથી થતી, અહીંયા વિરામ થાય છે. 1 મિનિટ હરિકીર્તન કરીએ એટલે જય હો. શ્રીમન નારાયણ નામ ભજો નારાયણ 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 ગુરુદેવ તમારી જય જયો ગુરુદેવ તમારી જય જય
ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન એકાદશ સ્કંદમાં નિમિ અને યોગેશ્વરનો સંવાદ આવે છે.